આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. SHRP દ્વારા દીપક મહેતા, ઇન્દિરાબેન પરીખ અને ભરત મહેતાને વિખ્યાત જ્ઞાન રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. SHRP વડોદરાની અંદર એચઆરના શિખાઉ પ્રોફેશનલને વધારે અસરકારક બનાવવા માટે કામ કરતી સંસ્થા દ્વારા જ્ઞાન રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ અંગે હિરેન પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે જે લોકો એચઆરના ક્ષેત્રે અથવા સામાજિક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેવા મહાનુભાવોને આ જ્ઞાન રત્ન એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નક્કી કરવા માટે જ્યુરી પણ બનાવવામાં આવી છે, જેમાં સિનિયર મહાનુભાવો જેમાં SK રાયજાદા, ઋષિકેશ રાવલ, અજય ભટ્ટ, રાજેશ પાલકર, સંદીપ પુરોહિત, જિગ્નેશ માંડવિયા, સુરેન રાઠોડ, અમિત ક્રાંતિકર સહિતની ટીમ માંથી ઘણા બધા નામોમાંથી 3 લોકોની પસંદગી કરવામાં આવી છે. So then it automatically transfers down the level. So Deepak bhai, I don't have any words to really appreciate more than this. I'm handing over mic to you for your kind words. Stage is yours. And once again, as I promised, आप जब घर जाएंगे तो लोग आपके busy होंगे. And be our Chief Executive Officer, Mr. Asaykan. The IIT Bombay and IIM Ahmedabad person decided that he doesn't want to pursue materialistic wealth, and he joined BIAF and gave all his life to BIAF. And I know that years later, when both of them retired, one person was, from a materialistic point of view, having his take home, which was about 8% or 7% of what the other person was getting. My heart, because I, being an insider of Deepak Nayak, I know one is that he is so busy. He is a, I don't have words to describe his commitment and his concern for people. I think that is what is something which makes Deepak bhai so great a personality. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે SHRP દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ, જે લોકોએ સમાજમાં, ઇન્ડસ્ટ્રીમાં અને ડાઉન ટ્રોડન લોકોને મદદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે એવા લોકોને આજે જ્ઞાન એવોર્ડ આપવાનું SHRPએ નક્કી કર્યું. આપણી સાથે અત્યારે ઝાયડસના પ્રેસિડેન્ટ એવા હ્યુમન રિસોર્સના ઋષિકેશ રાવલ સાહેબ છે. એમની સાથે આખી એક ટીમ હતી. એ ટીમે ચયન કર્યું, જુદા જુદા લોકોના બાયોડેટાઝ આવ્યા. એમાંથી ભરતભાઈ મહેતા અને દીપકભાઈ મહેતા, દીપક નાઇટ્રેટ, ભરતભાઈએ પણ મેડિટ્રોનિક્સમાં છેલ્લે ઘણું મોટું કામ કર્યું. તો આ લોકોની પસંદગી આ એવોર્ડ આપવામાં કરી છે. અત્યારે આપણી સાથે ભરતભાઈ મહેતા છે. ભરતભાઈ, આપ આજના એવોર્ડ પ્રસંગે શું કહેવા માગશો? સોસાયટી ફોર HR પ્રોફેશનલે આજે લોકોને એન્કરેજ કરવાનું કામ કર્યું છે, એ મને ખૂબ એનો આનંદ છે. સોસાયટી ફોર HR પ્રોફેશનલની મેં વિડીયો જોઈ અને લાગ્યું કે એ લોકો સોસાયટીમાં ઘણું મોટું યોગદાન આપી રહ્યા છે. ખાસ કરીને HR પ્રોફેશનલ્સને એન્કરેજ કરવા માટે એમને બડિંગ HR પ્રોફેશનલને સિનિયર HR પ્રોફેશનલ સાથે ભેગા કરીને એ લોકોની ગુડ પ્રેક્ટિસીસ શેર કરવા માટે અને એમાંથી શીખવા માટે આ એક મોટો મંચ છે એવું મને લાગે છે. આપણી સાથે ઋષિકેશ રાવલ છે.
કેમ કે ઘણા બધા બાયોડેટાઝ ઋષિકેશભાઈ આવ્યા હશે તમારી પાસે, આનું ચયન પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી હતી? સો નોમિનેશન્સ હતા, અમે ઘણા સિનિયર HR પ્રોફેશનલ્સના નામ હતા, પણ એમાં ડેફિનેટલી યુનિનેમસલી અમારી જે જ્યુરી મેમ્બર હતા ભરતભાઈ નું જે કોન્ટ્રીબ્યુશન છે હ્યુમન રિસોર્સ પ્રોફેશનમાં અને સમાજમાં, ડેફિનેટલી નોટ ઓન્લી હ્યુમન રિસોર્સ પ્રોફેશનમાં પણ અલોંગ વિથ દેટ એમણે ખાસા હ્યુમન રિસોર્સ જે બડિંગ પ્રોફેશનલ્સ છે એમને મેન્ટરિંગ કર્યું છે આટલા વર્ષોથી, અને ઓલમોસ્ટ 4 decades ઓફ કેરિયર, મોર દેન 4 decades ઓફ કેરિયર એમનું જે કોન્ટ્રીબ્યુશન છે, અને એબ્સોલ્યુટલી નોન કોન્ટ્રાવર્શિયલ HR પ્રોફેશનલ કે જેમણે સમાજ માટે ખૂબ જ યોગદાન આપ્યું છે, અને એમના અંડરમાં કેટલા HR પ્રોફેશનલ્સ અત્યાર સુધીમાં તૈયાર થયા છે, એમના માટે અમે એમનું નામ સિલેક્ટ કર્યું, અને વી આર સો હેપી દેટ ભરતભાઈએ સ્વીકાર્યું કે એ પણ આ ઇવેન્ટમાં આજે સામેલ થશે. થેન્ક યુ સો મચ. કેટલા જ્યુરી મેમ્બર હતા, કોણ કોણ હતા, જરાક અમારા દર્શક મિત્રોને જણાવો. હા, તો અમે ટોટલ 6 જ્યુરી મેમ્બર હતા, અને બધા સિનિયર HR પ્રોફેશનલ્સ હતા, અને 6 મેમ્બરે અમે ઓફકોર્સ, કારણ કે ઇન પર્સન મળવું મુશ્કેલ હતું, હું અમદાવાદ છું, અમુક લોકો બરોડામાં છે, એટલે અમે ટીમ્સ કોલ ઉપર, ઝૂમ કોલ ઉપર વાતચીત કરી, અને ફાઇનલી વી એગ્રીડ અપોન ધી સિલેક્શન ઓફ ધ નેમ. થેન્ક યુ સો મચ. તો આ હતા HR પ્રોફેશનલના ફિલ્ડમાં જેને સ્ટાલવર્ટ કહેવાય, માસ્ટર્સ કહેવાય એવા ભરતભાઈ મહેતા, ઋષિકેશ રાવલ, અને આજે ભરતભાઈને સ્પાર્ક ટુડેની ટીમ દ્વારા પણ ખૂબ ખૂબ સાહેબ અમે અભિનંદન પાઠવીએ છીએ. તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો આ પ્રકારની, અને સમાજના છેવાડાના માનવીને મદદ થાય. HR બડિંગ પ્રોફેશનલને તમે હજુ વધારે તમારું જે અનુભવનો નિચોડ છે એ આપો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. કેમેરામેન રવિ સિંધા સાથે હું દીપક શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, આજે SHRP દ્વારા એક સરસ મજાનો જ્ઞાન રત્ન એવોર્ડનો કાર્યક્રમ અહીંયા વડોદરાની અંદર યોજાઈ રહ્યો છે. આજે SHRP સંસ્થા છે એ બડિંગ પ્રોફેશનલ્સ તૈયાર કરવામાં, HR પ્રોફેશનલ તૈયાર કરવામાં નિઃશુલ્ક ભૂમિકા ભજવી રહ્યા છે. આ સંસ્થાનું મહત્ત્વનું પાસું એવું છે કે એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી, અને બધા બડિંગ પ્રોફેશનલ્સને એકદમ ગ્રાસરૂટ લેવલથી ઊંચા લેવલ સુધી કેવી રીતે લઈ જવી, આવા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં એમનું મહત્ત્વનું યોગદાન છે. આપણી સાથે HRPના જે પ્રણેતા છે, અગ્રણી છે એવા હિરેનભાઈ છે. હિરેનભાઈ, આજે જે જ્ઞાનરત્ન એવોર્ડ છે એનું ચયન કેવી રીતે થયું, અને હવે આગામી શું કાર્યક્રમ છે? એકચ્યુઅલી જ્ઞાનરત્ન એવોર્ડનું ચયન તો એક કમિટી બનાવેલી છે, એક્સપર્ટ HRના. એમાં શ્રી રાયજાદા સાહેબ છે, પછી અજયભાઈ ભટ્ટ છે, ઋષિકેશ રાવલ સાહેબ છે, આખી આવી ટીમ એક બનાવેલી છે, અને એ લોકો આખું આ પ્રોસેસ કરે છે. અને અમે એવા લોકોને આઈડેન્ટિફાઈડ કરીએ છીએ કે જે લોકોનું સમાજમાં આઉટ ઓફ બોક્સ એવું કહીએ ને, કે એકદમ ડિફરન્ટ હોય, એમ કે ઘણું જ સારું, હા, આઉટસ્ટેન્ડિંગ કંઈક કોન્ટ્રીબ્યુશન હોય, અને એમને રિયલમાં કંઈક આપ્યું છે સમાજને, એવા લોકોને અમે આઈડેન્ટિફાઈડ કરીએ છીએ, એવા પ્રોફેશનલને આઈડેન્ટિફાઈડ કરીએ છીએ. એમાંથી આજે અમે દીપક ફાઉન્ડેશન માટે દીપકભાઈ મહેતાનું, જે દીપક ગ્રુપ ઓફ કંપનીના CMD છે, એમને અમને ઇન્વાઇટ કર્યા હતા. પછી આપણે IIMના એક્સ ડાયરેક્ટર છે પ્રોફેસર ઇન્દિરાબેન પરીખ, એમને પણ આજે આપણે જ્ઞાનરત્ન એવોર્ડ આપીએ છીએ. અને અમારા એક HR ફ્રેટર્નિટીના જે વર્ષોથી જે નેશનલ NHRDના પ્રેસિડેન્ટ રહ્યા છે, અને HR કોમ્યુનિટી માટે ઘણું સારું કામ કરી રહ્યા છે, એવા ભરતભાઈ મહેતા સાહેબને આજે જ્ઞાનરત્ન એવોર્ડ આપણે આપી રહ્યા છે. આપનું નામ? હિરેન શાહ. નમસ્કાર દર્શક મિત્રો, આજે એક સરસ મજાનો કાર્યક્રમ જે SHRP છે એના દ્વારા ખૂબ કાર્યક્રમો થાય છે. આજનો એક વિશેષ કાર્યક્રમ વડોદરા, જેના ઓળખાણની મોહતાજ નથી એવા દીપકભાઈ મહેતા, દીપક નાઇટ્રેટ કંપની, જેમને નાનપણથી, એટલે કે એકદમ નાના સ્વરૂપથી આજે આવડા મોટા સ્વરૂપે પહોંચાડી છે. આ સાચી ઓળખ નથી. સાચી ઓળખ સાહેબની એ છે કે વડોદરા શહેર એકલું જ નહીં, પણ વડોદરા છોડીને, ગુજરાત છોડીને અને બીજા પણ પ્રાંતોની અંદર દીપક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે. અને એના માટે SHRPએ નક્કી કર્યું કે આપણે દીપકભાઈ મહેતા સાહેબને એક સરસ મજાનો એવોર્ડ આપીએ. સાહેબજી, આપનું જીવન જ એવા પ્રકારનું છે કે લોકો માટે આપણે શું કરી શકીએ. જૈન તરીકે આપણને ગૌરવ થાય. આજે 25%, 24% ઇકોનોમી જૈનો ચલાવે છે, અને જેટલી પણ આ હિન્દુસ્તાનની અંદર પાંજરાપોળ છે એમાં 70% ભાગ ખાલી જૈનો ચલાવે છે. એટલે કરુણા એ એમના દિલમાં, એની જનની કહેવાય. તો આપણે દીપકભાઈ પાસેથી સાંભળીએ, આજે SHRP દ્વારા આપને આ એવોર્ડ, જ્ઞાનરત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે, આપ આ પ્રસંગે શું કહેવા માંગશો?
જૈન તરીકે પણ કહું હા, હા, please. અને ઇન્ડસ્ટ્રી તરીકે પણ જી. કહું તો મેઇન તો આજે દીપક નાઇટ્રાઇટ તો ઘણું સારું કરે છે એટલા માટે પણ એમને રેકગ્નિશન આપ્યું છે. પણ આજે ખાસ તો દીપક ફાઉન્ડેશન કે જે લાખો લોકોનું દર વર્ષે ધ્યાન રાખે છે, ઓલમોસ્ટ 12 લાખ લોકોનું ધ્યાન રાખે છે અને હજારો અમે ટીબીના પેશન્ટો 60-70,000 પેશન્ટોને ની સારવાર કરી છે છેલ્લા 2 વર્ષમાં. એ બધું જે પ્રયત્ન કરી રહ્યા છે એમનું રેકગ્નિશન આજે સોસાયટી કરી રહી છે એટલે ઘણો આનંદ થાય છે. અને સમાજ માટે કરી ચૂકવાની ભાવના તો મારા ખ્યાલ પ્રમાણે દરેક જૈનમાં હોય છે જ, એટલે આજે જૈન તરીકે પણ એ ભાવના ભજવી રહ્યો છું અને આનંદ લઈ રહ્યો છું. થેન્ક યુ સાહેબ, આગામી દિવસમાં આપ એવો કોઈ પ્રોજેક્ટ વિચારી રહ્યા છો જેનાથી સમાજના લોકોને કંઈક વધારે મદદરૂપ થઈ શકાય, એવું કોઈ દિમાગમાં? આઈ થિંક અમે કન્ટિન્યુઅસ અમુક ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એમાં બમણો વેગ આવે એ પ્રકારની અપેક્ષા છે. થેન્ક યુ. આભાર. થેન્ક યુ.